એ આઈ માઇનસ માઇનસ પ્લસ આઈ અને આઈ બરાબર રૂટ -1 ટૂંકમાં આઈ સ્ક્વેર બરાબર -1 થાય એવું આપેલું હતું, પણ આ સ્ટાન્ડર્ડ નોટેશન છે, લખતા નથી. તો એની 8 ઘાત એક્સ વાય 864 આજે સમીકરણ સહનથી થશે, કેમ કે આ એક કોઈ સંખ્યા આવશે તો આના કેટલા ઉકેલ મળે. ખરેખર ત્રિછેદ સુરેખ સમીકરણ જે હતા એના જ થાય, પણ પહેલાં એની 8 ઘાત શું થાય શોધવી પડશે, તો જ આપણને સમીકરણનું એક્ઝેક્ટ સ્વરૂપ મળે. અને અગાઉ ડિસ્કસ કર્યું અમે એની 8 ઘાત સુધી તો જવું જ ન પડે, ગેરેન્ટેડ. 1 કે 2 ગુણાકાર કરશો એટલે જનરલાઇઝેશન મળશે તમને. એના પરથી કોઈ એક ફિક્સ પેટર્નને અનુસરતું હોય, કેમ કે 8 ઘાત સુધી જવું પડે એવું લેન્ધી વસ્તુ પૂછતા નથી એમાં. તો એના વર્ગથી શરૂઆત કરું છું. તો એ વર્ગ એટલે a ગુણ્યા a આઈ માઇનસ આઈ આઈ આનો ગુણાકાર કરીએ. આઈ સ્ક્વેર એટલે -1 માઇનસ આઈ માઇનસ સ્ક્વેર એટલે -1 એટલે -2 બે વખત આઈ સ્ક્વેર એટલે -2. આ માઇનસ આઈ સ્ક્વેર -1, આ માઇનસ આઈ સ્ક્વેર -1 માઇનસ માઇનસ +2 આઈ સ્ક્વેર -1 આઈ સ્ક્વેર -1 અને +2 માઇનસ માઇનસ પ્લસ આઈ સ્ક્વેર એટલે -1 પ્લસ આઈ સ્ક્વેર -1 એટલે આ થશે -2. એટલે પહેલો જવાબ આપણને -2 + 2 2 -2 મળેલો છે. હવે આપણે જોઈએ 4 ઘાત ને પછી આનો વર્ગ કરશું તો 8 ઘાત. તો એની 4 ઘાત કરું તો a સ્ક્વેર ગુણ્યા a સ્ક્વેર તો -2 2 ઇન્ટુ -2 2 આ ગુણાકાર લઈએ -2 +4 અને 2 ને 2 4 એટલે 8 -2 -4 ના -4 એટલે -8 -4 એટલે -8 અને +4 ને +8 એટલે +8. હજી એની 8 ઘાત લઈ લઉં, અથવા બીજા અર્થમાં લઈ શકીએ કે જો -2 નો 1 ઘાત આવેલી, વર્ગ હતી 1 ઘાત આવેલી, 4 ઘાત છે 3 ઘાત આવેલી છે, તો 8 ઘાત માટે લઈએ, અથવા એની 8 ઘાત સીધે લઈ લો તો એની 4 ઘાત ગુણ્યા એની 4 ઘાત. તો આ રીતે પણ થશે 8 -8 -8 8 8 -8 -8 8. તો કેટલા થશે તો જોઈએ. 8 ને 8 64 માઇનસ +64 128 -64 -64 -128 આ માઇનસ એટલે -128, ઘાતાંક તો સરખો જ થાય, આ પ્લસ 128. હવે આને અહીંયા મૂકીએ છીએ તો આપણે કંઈક સમીકરણ આવું મળશે 128 -128 -128 +128 xy બરાબર 8. સમીકરણ મેળવીએ તો પહેલું થશે 128 x -128 y બરાબર પહેલું એટલે 8, આ સમીકરણ 1. અને બીજું થશે -128 x એની સાથે આવશે +128 y 64. તો એકનું સાદું રૂપ આપું 128 વડે ભાગી નાખું તો આવું થશે. એક સમીકરણ 1 પરથી આવું મળે x - y બરાબર 8/128 અને 2 પરથી મળશે માઇનસ કોમન લે તો x - y બરાબર -64/8.
તો આ જો સિમ્પલ ખબર પડે કે આ બંને સમીકરણો છે એનો ઉકેલ નહીં મળે, કેમ કે એક જ સમીકરણ છે. આ તો x માઇનસ વાય છે, તો બંને સમીકરણ તો આનો સ્વતંત્ર ઉકેલ મળશે નહીં, એટલે કે આનો એક પણ ઉકેલ ગણ મળે નહીં, એટલે ખાલી ગણ ઉકેલ ગણ થશે. એટલે કયો ઉકેલ ગણ થશે? 0. કેમ કે આ બે સમીકરણો ભિન્ન રીતે તમે ઉકેલી શકો ને. બીજા અર્થમાં તો બે પેરેલલ લાઈન થશે. x માઇનસ વાય બરાબર 8 થશે ને x માઇનસ વાય માઇનસ 64/. બીજો અર્થ અહીંથી પણ ખબર પડવાનો, નીચે 1 0 થાય છે, અને એટલે કે આનો અનન્ય ઉકેલ તો ન જ મળે. બે ઉકેલ તો હોય જ નહીં કંઈ પણ સંજોગોમાં. આ બે તો નીકળી ગયા. 0 કે અનંત થાય તો d = 0 થાય, પછી d ઓફ x અથવા d ઓફ y બેમાંથી એક નોન ઝીરો થતો હશે, પણ અહીં સીધે સીધું મળે છે, એટલે આપણે બહુ ડીપમાં જતા નથી. આનો એક પણ ઉકેલ મળે નહીં. મિત્રો 23મો ક્વેશ્ચન જે મેટ્રિક્સ બેઝ છે, તો મેટ્રિક્સ P -30 90 120 20 40 140 60 56 112 14 A2 -1 0 7 -ω -ω ω² 1 - ઓમેગા પ્લસ 1 ઓમેગા -1 પ્લસ √3i/2, એટલે 1 નું ક્યુબ રૂટ જે આવે છે તે જ. और डिटर्मिनન્ટ P इनवर्स AP -i3 P² બરાબર આલ્ફા ઓમેગા સ્ક્વેર થાય, તો આલ્ફા કેટલા? તો આનું સાદુરૂપ સીધો P ઇનવર્સ AP ને બધું મેળવી તો લાંબો થશે, તો અહીંથી સાદુરૂપ લેવાની કોશિશ કરીએ તો P ઇનવર્સ AP -i3, જો આનું કોઈ સિમ્પ્લિફિકેશન મળતું હોય તો લઈએ, તો i3 એટલે P ઇનવર્સ ઇન્ટુ P થશે. કોઈ પણ કોઈ એની સાથે ગુણાકાર તે જ થાય. અને હજી આનું થોડુંક સાદુરૂપ આપું તો P ઇનવર્સ AP, અને આ રીતે પણ લખી શકો, આ સાથે ગમે ત્યાં ગુણાકાર આગળ કરો પાછળ કે વચ્ચે બધું સરખું થાય. આખા દાખલાની ઈંટા જેવા P ઇનવર્સ ને P આગળ પાછળ નીકળી જાય તો આ રીતે તમે લખી શકો. એટલે આ ખરેખર કેવું પર છે. હવે આનો ડિટર્મિનન્ટ એપ્લાય કરીએ તો ડિટર્મિનન્ટ ઓફ P ઇનવર્સ AP -i3 મીન્સ ડિટર્મિનન્ટ ઓફ P ઇનવર્સ અલગ અલગ આપી દઉં છું, ડિટર્મિનન્ટ ઓફ A - i, ડિટર્મિનન્ટ ઓફ P. ડિટર્મિનન્ટમાં ખબર છે ઘાતાંક બહાર નીકળી શકે, તો ખરેખર તો ડિટર્મિનન્ટ P ની -1 ઘાત, ડિટર્મિનન્ટ A - i, આ તો સરખે સરખા પદ ઉડી ગયા, છેદમાં ઘાત જ થશે. એટલે ખરેખર માગેલું છે ડિટર્મિનન્ટ ઓફ A - i, ફેરવીને મૂકેલું. એટલે મેટ્રિક્સના દાખલામાં જોવાનું થિયરી બેઝ આવશે જ. તો ખરેખર આપણે મેળવવાનું છે A - i નો વર્ગ, આવું આપેલું. તો ડિટર્મિનન્ટ A - i, A એટલે 2, પેલો i નો ઘટક 1 બાદ થશે, બીજી રો સરખી 7, બીજું -1 -ઓમેગા -1 ને 1, આમાં છેલ્લા ઘટકમાં જ બાદ થશે 0 -ઓમેગા પ્લસ 1 -1 એટલે -ઓમેગા. તો એક સાથે અથવા છેલ્લી રોથી વિસ્તરણ કરીએ તો પેલું 0, બીજું -- પ્લસ 1 ઓમેગા, આ રો આ તો 1 - પ્લસ ઓમેગા સ્ક્વેર, અને -ઓમેગા સાથે આ રો ને કોલમ કાઢું તો -ઓમેગા -1 પ્લસ 7, તો આ થશે ઓમેગા પ્લસ ઓમેગા ક્યુબ પ્લસ ઓમેગા સ્ક્વેર, અને 6 થશે એટલે ખરેખર -6 ઓમેગા. હવે ઓમેગા ક્યુબ એટલે 1 થશે, આપણને ખબર કે 1 નું ક્યુબ રૂટ આપેલું છે, તો ઓમેગા ક્યુબ એટલે 1 થાય છે, એટલે ઓમેગા પ્લસ 1 પ્લસ ઓમેગા સ્ક્વેર. બે સાદુરૂપ ન થાય કારણ કે 1 પ્લસ ઓમેગા સ્ક્વેર 0 થાય, તો ખરેખર કેટલા આવ્યા? -6 ઓમેગા. હવે આનો વર્ગ આપેલો છે આલ્ફા ઓમેગા સ્ક્વેર માટે, A - i ડિટર્મિનન્ટ વર્ગ બરાબર 6 ઓમેગા સ્ક્વેર બરાબર કેટલા છે? આલ્ફા ઓમેગા સ્ક્વેર છે. તો -6 નો વર્ગ 36 ઓમેગા સ્ક્વેર બરાબર આલ્ફા ઓમેગા સ્ક્વેર માટે આલ્ફા બરાબર
36. તો આપણો ન્યુમેરિકલ આન્સર થશે 36. એટલે થોડાક જો મેટ્રિક્સનો દાખલો હશે તો ન્યુમેરિકલમાં ગમે ત્યાં હોય, પણ તમારે થિયરી એપ્લાય કરશો તો જ દાખલો થશે, નહીંતર થશે નહીં. હેલો. પાંચમો ક્વેશ્ચન, એફ ઓફ એક્સ સાઇન સ્ક્વેર એક્સ 1 પ્લસ સાઇન સ્ક્વેર એક્સ સાઇન સ્ક્વેર એક્સ વગેરે વગેરે આપેલું છે. તાની મહત્તમ કિંમત એકદમ સ્ટાન્ડર્ડ ઓર્થોડોક્સ દાખલો છે, આપણે ગુજરાત બોર્ડમાં પણ રકમ છે. આ ફેરફાર એટલો છે કે મેક્ઝિમમ મિનિમમ માગેલું, એટલે પહેલાં આનું સાદુરૂપ આપીએ, પછી મેક્ઝિમમ મિનિમમ કેટલું થાય, કઈ રીતે ત્રિકોણમિતિ થાય, એટલે ત્રિકોણમિતિના કન્સેપ્ટથી પણ મળતું હોય, ન મળે તો એઓડીમાં ફર્સ્ટ ડેરિવેશન 0 લઈને સાદુરૂપ તો મળશે જ. તો પહેલાં આનું સાદુરૂપ આપે તો આને એફ ઓફ એક્સ છે, એમાં શું કરું તો પહેલાં જો C1 માં C2 ઉમેર્યું તો સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર આ થશે 1 પ્લસ 1 એટલે 2, આ પણ 1 થશે 2, ને આ પણ 1 થશે. પહેલી આખી લાઈન છે ન્યુમેરિકલ આવી જાય છે. શું કરીએ છીએ, C1 માં C2 ઉમેરું છું તો 1 કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર 1 એટલે 1 પ્લસ 1 2, આ 1 હતા, સાઇન સ્ક્વેર પ્લસ સ્ક્વેર 1 એટલે 2, આ 1. બીજો કોઈ ફેરફાર કરતા નથી. 1 પ્લસ કોસ સ્ક્વેર એક્સ cos square x cos square x cos 2x cos 2x sin 2x. ઘણી બધી રીતે સાદુરૂપ આપી શકાય, પણ આ રીત થોડીક ટૂંકી પડશે. હવે શું કરીએ આપણે, આપણું કામ એ કે મેક્સિમમ 0 લાય તો એક્સપાન્શન સરળ પડે. તો જો આ બાદ કરશે ને તો આ બે સીધા ઉડી જાય. તો એક કામ તો એવું કરશું કે R2 માંથી R1 બાદ કરીએ. બીજું, હવે આમાંથી આ બાદ કરીએ તો 1 વધે, આ 1 વધે, અને આ cos 2x માઇનસ sin 2x. તો 2 વડે ગુણી બાદ કરું તો 0 વચ્ચે, એટલે 2 0 થઈ જાય છે, એટલે આપણે દાખલો થશે સરળ. ત્રીજું પદ ગમે તે, આ બધા જ કોઈ લડવાના નથી, કેમ કે આ કાઢશો એટલે. તો બીજું એવું કરીએ તો R1 માંથી R3 ને 2 વડે ગુણીને બાદ કરું છું. કેટલા વડે ગુણીને? 2 વડે. તો R1 માંથી આ પહેલાં તો આપણે આ કરે, R2 માંથી R1 ને બાદ કરીએ તો આ થશે 0 થયા હોય, cos સ્ક્વેર એટલે -1 થયા હોય, આ 0 થઈ ગયા હોય. ત્યારબાદ શું કર્યું, R1 માંથી 2 R3 બાદ કર્યો, અને 2 વડે ગુણીને બાદ કર્યો તો આ 0 થઈ ગયા હોય. 2 વડે ગુણીને બાદ કર્યો તો 1 માઇનસ 2 cos સ્ક્વેર એટલે 1 માઇનસ cos સ્ક્વેર x થઈ જાય. અને ત્રીજું પદ cos 2x માઇનસ 2 sin 2x થશે, કેમ કે 2 વડે ગુણીને બાદ કર્યા, 2 sin 2x. તો ત્રીજું તો એમ નામ રહી ગયું 1 cos સ્ક્વેર x sin 2x. આનું એક્સપાન્શન કરીએ પહેલા કોલમથી, તો પહેલું તો 0 પ્લસ માઇનસ પ્લસ, તો 1 સાથે કોણ આવશે, આ રો ને કોલમ કરે, આ 0 થાય, માઇનસ માઇનસ પ્લસ, આ cos 2x માઇનસ 2 sin 2x આવી ગયા. તો બહુ સિમ્પલ વસ્તુ આવી ગઈ. આમાં તો એઓડી વાપરવું નહીં પડે. cos x a cos x પ્લસ b sin x, તો આની રેન્જ કેટલી થઈ, રેન્જ ઓફ f આપણને ખબર છે કે આ રૂટમાં માઇનસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર થી પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર થાય, 1 નો વર્ગ 1 માઇનસ 2 નો વર્ગ 4, માઇનસ થી લઈને આ પ્લસ, તો કેટલી થઈ ગઈ, -√5 થી +√5. તો શું માગેલું છે, મિનિમમ માગેલી તો મેક્સિમમ, તો મેક્સિમમ કેટલી થશે, √5. મિનિમમ હોય તો -√5 થશે. તો આપણો આન્સર થશે એ. તમે ફર્સ્ટ ડેરિવેશન ને બધું લઈને કરો તો પણ થાય, પણ એ જરૂર નથી. સરખે સરખા પદ આવ્યા તો બીજી કે ત્રીજી વખત આપણે ફોર્મ્યુલા વાપરેલી છે, યાદ રાખવાની ખાસ. નેક્સ્ટમો ક્વેશ્ચન, a બરાબર a1 a2 b બરાબર b1 b2 બે મેટ્રિક્સ છે, જ્યાં a બરાબર xb, x પણ આપ્યો 1/√3 1 1 -1 k બિલોંગ્સ ટુ રિયલ નંબર છે. a1 સ્ક્વેર પ્લસ a2 સ્ક્વેર બરાબર 2/3 b1 સ્ક્વેર પ્લસ b2 સ્ક્વેર હોય, અને k સ્ક્વેર પ્લસ 1/b2 સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ -2 b1 b2. તો કે કેટલા? રકમ થિયરિકલ છે એટલે થોડીક બિહામણી લાગે, પણ દાખલો પ્રમાણમાં ઈઝી થશે. કન્ડિશન એક જ આપી છે, a બરાબર x, બેના પરથી કંઈક મળતું છે, અને બીજી કન્ડિશન આ આપી છે.
તો a બરાબર xb છે ત્યાંથી શરૂઆત કરીએ. એનો મતલબ કે a એટલે કે એન્ટ્રી હતી a1 a2, x એટલે એના 1/√3 બાર લઈ લઉં. x ની એન્ટ્રી છે 1 1 -1k, b ની એન્ટ્રી b1 b2. √3 સામેની બાજુ છે તો મલ્ટીપ્લિકેશનમાં જશે તો આપણને આવું મળશે √3a1 √3a2. આ બાજુ ગુણાકાર લઈએ તો b1 -b2, આ થશે b1 પ્લસ kb2. તો સરખામણી કરીએ તો આપણને એક પદ એવું મળશે √3a1 બરાબર b1 -b2 અને બીજું પરિણામ √3a2 બરાબર b1 પ્લસ kb2. આ બે રિઝલ્ટ મળ્યા. હવે એવું આપ્યું છે a1² પ્લસ a2². આ બીજો પરિણામનો ઉપયોગ કરીએ. બરાબર કેટલા છે 2/3. તો a1² પ્લસ a2² બરાબર 2/3 b1² પ્લસ b2² છે. તો a1² પ્લસ a2² પહેલા મેળવીએ તો આને નંબર 1 પરિણામ આપી દઈએ છીએ. હવે a1² ને a2² મેળવવા માટે આનો વર્ગ કરીને સરવાળો કરું તો આનો વર્ગ કરું તો જો 3a1² આવશે, અહીંથી આવશે 3a2². હવે આનો વર્ગ કરું તો સિમ્પલી b1² -2b1 b2 પ્લસ b2². અહીંયા વિસ્તરણ કરું તો +2 પ્લસ b1² પ્લસ 2k b1 b2 પ્લસ k² b2². અહીંથી 3 કોમન કાઢવું એટલે વધે a1² પ્લસ a2² ને એની જગ્યાએ આપણે આ મૂકી શકશું 2/3 b1² b2². તો આ મૂકી દઈએ b1² b2². તો અહીંયા કેટલા જો b1² બે વખત આવ્યા તો 2b1². b2² તો આ રીતે થશે 1 પ્લસ k² b2². અને b1 b2 માટે બે પદ આવ્યા, એક આ પદ આવ્યું, અહીંયા તો 2 કોમન કાઢી નાખું તો વધે k - 1 b1 b2. 3 લઈ લો તો 2b1² વચ્ચે ને 2b1² તો ઉડી ગયા તો 2b2² વધે. આખું પદ સામેની બાજુ હોય તો -1 પ્લસ k b2² આ બરાબર કેટલા વધે 2 k - 1 b1 b2. તો 2 - 1 એટલે 1 - k, તો 1 - k b2² માઇનસ k² છે તો 1 - k². તો આ કેટલા વધ્યા 2 ટાઈમ k - 1 b1 b2. તો આના આવ્યો 1 - k 1 પ્લસ k અને આખું પદ આ બાજુ લઈ લો તો 1 - k કોમન લઈ લઉં છું તો કેટલા વધે 1 પ્લસ k b2². આ પદ ખરેખર આ બાજુ એટલે 1 - k એટલે -2 b1 b2 = 0. હવે જે વધારાનું પદ આપ્યું ને યાદ છે k² નહીં પણ k હોવું જોઈએ. k + 1 b2² -2 b1 b2 એ તો નોન ઝીરો નથી એટલે નોન ઝીરો થશે. તો એનો મતલબ કે 1 - k કેવા થશે 0. માટે k બરાબર કેટલા હોવા જોઈએ 1. એટલે થોડોક થિયરિકલ દાખલો હતો અને અગાઉ ડિસ્કસ કર્યો મેટ્રિક્સમાં એક જ ચેપ્ટર આખા સિલેબસમાં છે જે થિયરી બેઝ જતું હોય તો અહીંયા એ થશે.
11th क्वेश्चन के एक्स प्लस वाय प्लस z1 एक्स के वाय प्लस z1 के एक्स प्लस वाय प्लस के जेड स्क्वेर ने उकेल न हो तो के बराबर एकदम ऑर्थोडॉक्स वर्षों पूछाय तो आम डी शोधवो पड़े। हाँ तो मौखिक थी जाए एवो दाखलो तो डी ऊपर थी थशे डी मेळवीए पेला तो के 1 1 1 के 1 અને ઉકેલ મળતો નથી એટલે જો ડી બરાબર તો 0 હશે જ કેમ કે ડી નોટ ઇક્વલ ટુ 0 તો અનન્ય ઉકેલ મળે। ઉકેલ મળતો નથી એટલે ડી બરાબર 0 થવો જોઈએ, ડી ઓફ એક્સ ડી ઓફ વાય ને ડી ઓફ ઝેડ માંથી મિનિમમ એક નોન ઝીરો થવો જોઈએ। ટૂંકમાં ત્રણેય સમીકરણો જો આઈડેન્ટિકલ થશે તો પાછા અનંત ઉકેલ થાય, એમાંથી એક ઉકેલ નથી મળતો એટલે ઉકેલ ગણ ખાલી ગણ છે। તો એક્સપાન્શન કરું તો કે સાથે के स्क्वेर -1 -1 साथे आ रो ने कॉलम काढू तो के -1 +1 साथे 1 - के तो के आना अवयव पाडू छू के -1 के +1 आने के -1 लखी शको એટલે माइनस બે વખત -2 टाइम के -1 केम के एक वखत के -1 હતા कारण के के -1 एक अवयव कॉमन आवतो तो એટલા માટે કર્યું આપણે તો k * के स्क्वेर प्लस के -20 मीन्स के -1 અને અવયવ के +2 के -1 એટલે બે ઓપ્શન મળ્યા के -1 હોલ સ્ક્વેર के +2 એટલે કે k બરાબર 1 और k બરાબર -2 તો બંને ઓપ્શન આપ્યા છે 1 ને માઇનસ, એનો મતલબ કે એક કોઈ જગ્યાએ કંઈક લોચો હશે તો જોવાનો લોચો પ્રોબ્લેમ એ હોય છે કે અનંત સોલ્યુશન થાય છે કે કેમ। તો k બરાબર 1 માટે આ મૂકો તો બધા સમીકરણો સરખા થઈ જાય તો x + y + z બરાબર 1 x + y + z બરાબર 1 x બરાબર આની માટે કેવા છે અનંત ઉકેલો તો મળે જ છે માટે આ આપણો શક્ય નથી। કે બરાબર 1 માટે શક્ય નથી તો આ બરાબર કે બરાબર -2। બીજા મિત્રો આ AAEE માં 2010 કે 8 માં કોઈ જગ્યાએ પૂછાઈ ગયેલી રકમ રિપીટેડ રકમ છે ફાઇનલ NCERT ટેક્સ્ટ બુકમાં પણ આ રકમ છે એટલે ખાસ આ થિયરી હતી વ્યવસ્થિત કરેલા તો આમાં કંઈ બહુ ડિસ્કસ કરવા જેવું નથી। 10th ક્વેશ્ચન મેટ્રિક્સનો છે A 0 sin alpha 0 determinant of a square minus 1/2 I equal to 0 તો alpha આ કઈ બહુ ઈઝી કહી શકાય, એમાં કઈ લેવાનું છે નહીં બહુ। તો a સ્ક્વેર 0 sin alpha 0 into 0 sin alpha 0 तो કેટલા થશે તો 0 + sin સ્ક્વેર એટલે sin સ્ક્વેર આલ્ફા 0 sin alpha 0 એટલે 0 0 into 0 એટલે 0 sin alpha into sin alpha sin square alpha और determinant of a square minus 1/2 I a स्क्वेर એટલે કે sin स्क्वेर अल्फा 0 0 sin स्क्वेर अल्फा -1/2 I એટલે 1/2 0 0 1/2 બરાબર કેટલા છે 0 એટલે બધી એન્ટ્રી 0 માટે આપણને એવું મળે કે sin स्क्वेर अल्फा -1/2 बराबर 0 पहला माटे, बीजा माटे 0, तीजा माटे 0, चौथा माटे आनो आज मळे तो सिंपल थई गयुं sin स्क्वेर अल्फा बराबर 1/2 माटे sin अल्फा बराबर +or-1/√2 तो अल्फा बराबर +1/√2 माटे क्यों थशे y/4 होवो जोईए माइनस छे तो चौथुं चरण के तीजुं चरण होई शके पण अहींया तो जे वेल्यू होय ते कोण थशे d तो π/4
સેકન્ડ ક્વેશ્ચન જોઈએ તો એક્સ વાય ઝેડ સમાંતર શ્રેણીમાં છે જેનો સામાન્ય તફાવત ડી છે જ્યાં એક્સ નોટ ઇક્વલ ટુ 3D અને આ નિશ્ચયકની વેલ્યુ 0 છે તો કે સ્ક્વેર કેટલા. હવે એક્સ વાય ઝેડ સમાંતર શ્રેણીમાં છે તો એક કન્ડિશન એવી થાય કે એક્સ પ્લસ 2y એક્સ પ્લસ ઝેડ. આ નિશ્ચયકનું મૂલ્ય 0 છે એટલે 2y માઇનસ એક્સ પ્લસ ઝેડ અથવા એક્સ પ્લસ ઝેડ માઇનસ 2y 0 થાય. તો કામ કરીએ આપણે પહેલી રોમાં તે 0 ઉમેરીશું તો એક્સ પ્લસ ઝેડ અને આના બે વડે ગુણીને બાદ કરશો તો આ 0 થશે. તો શું કરીએ આપેલા ડિટરમિનન્ટમાં R1 માં આપણે R3 તો ઉમેરી દઈએ, R2 ને બે વડે ગુણીને બાદ કરીએ. અને આવી કોઈ રકમ તમારે ગુજરાત બોર્ડની ટેક્સ્ટબુકમાં છે, થોડોક ફેરવેલ હોય પણ આ રીતે જ થાય. તો R1 માં R3 ઉમેર્યું તો 3 ને 5 8 માઇનસ 2 વડે 4 ગુણો 8 એટલે આ થઈ ગયા 0. 4 રૂટ 2 પ્લસ કે અને 2 વડે ગુણો એટલે 10 રૂટ 2, 4 માઇનસ 10 એટલે આ પ્લસ કે હતા માઇનસ 6 રૂટ 2 થઈ ગયા. કેમ કે આને 2 વડે ગુણ્યા એટલે 10, 4 માઇનસ 10 એટલે માઇનસ. એક્સ પ્લસ ઝેડ માઇનસ 2y 0. બીજો કોઈ ફેરફાર નથી. 4 5 રૂટ 2 કે વાય ઝેડ. પહેલી રોથી એક્સપાન્શન કરીએ તો માઇનસ કે માઇનસ 6 રૂટ 2. R1 એ કોલમ કાઢીએ 4z માઇનસ 5y. R1 એ કોલમ કાઢીએ 4z માઇનસ 5y ઇક્વલ ટુ 0. હવે એટલે કે કોમન કાઢી નાખીએ તો k માઇનસ 6 રૂટ 2. હવે એક્સ વાય ઝેડ કોમન ડિફરન્સ ડી હતો તો એક્સ વાય બરાબર કેટલા થાય? એક્સ પ્લસ ડી થવો જોઈએ. ઝેડ બરાબર કેટલા થવા જોઈએ? એક્સ પ્લસ 2d. તો કિંમત મૂકી દઈએ અહીંયા. તો 4z એટલે કે 4x 4 ગુણ્યા 2 8d માઇનસ 5y એટલે માઇનસ 5x 5 ગુણ્યા 8 એટલે માઇનસ 5d equal to 0. Means k minus 6 root 2 4 minus 5x minus 5x plus 3d એટલે કે કોમન કાઢો તો x minus 3d લખી શકાય equal to 0. હવે એવું આપ્યું છે x is not 3d એટલે x minus 3d નોન 0 છે, આ નોન 0 થશે. એનો મતલબ કે k minus 6 root 2 ડેફિનેટલી 0 થાય. કેમ કે પેલું પદ નોન 0 એના માટે જ આ કન્ડિશન આપેલી. મીન્સ k ઇક્વલ ટુ 6 રૂટ 2 therefore k સ્ક્વેર ઇક્વલ ટુ 36 ગુણ્યા 2 એટલે 72. તો k સ્ક્વેર આપણો આન્સર થશે 72 ટુ ધ પોઈન્ટ રકમ હતી. તો મિત્રો 13th ક્વેશ્ચન x ક્યુબ પ્લસ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇક્વલ ટુ 0 વેર abc બિલોંગ્સ ટુ r, ab ઇઝ નોટ ઇક્વલ ટુ 0 ના બીજ આલ્ફા બીટા અને ગામા છે. ઉપરાંત સમીકરણ સહનથી આલ્ફા યુ બીટા વી ગામા ડબલ્યુ બીટા યુ ગામા વી આલ્ફા ડબલ્યુ ગામા યુ આલ્ફા વી બીટા ડબલ્યુને શૂન્યતર ઉકેલ મળે તો a સ્ક્વેર બાય બી કેટલા છે? તો મેઇન તો આનો જે શૂન્યતર ઉકેલ મળે છે આ જે ત્રિછલ સુરેખ સમીકરણ છે એનો નોન ટ્રિવિયલ સોલ્યુશન હોય તો એનો ડી કેટલો થશે? 0. તો પહેલાં એના પરથી આલ્ફા બીટા ગામાને એ બીમાં રિલેશન લાવવાના થાય તો આનો ડી બરાબર કેવો થશે? 0. મીન્સ ડી એટલે કે એક્સ વાય ઝેડનો સહગુણક જે હોય તે અહીંયા યુ વી ડબલ્યુ છે તો આલ્ફા બીટા ગામા આલ્ફા અને ગામા આલ્ફા બીટા બરાબર છે. તો સર્ક્યુલર સિમેટ્રિક ડિટર્મિનન્ટ થયો તો આની ફોર્મ્યુલા આપણને યાદ હોવી જોઈએ કેમ કે ગુજરાત બોર્ડમાં 2-3 જગ્યાએ આવે છે ને ત્યારે આપણે સરે કીધેલું પણ હોય. તો આ કેટલા થાય? તો માઇનસ ઓફ આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર પ્લસ ગામા સ્ક્વેર માઇનસ આલ્ફા બીટા માઇનસ બીટા ગામા માઇનસ
બીજી એક ફોર્મ્યુલા એવી પણ થાય છે, અને બે વડે ભાગી નાખો એટલે આલ્ફા માઇનસ બીટા હોલ સ્ક્વેર પ્લસ બીટા માઇનસ ગામા હોલ સ્ક્વેર વત્તા ગામા માઇનસ આલ્ફા હોલ સ્ક્વેર. પણ એને એથી કંઈ જરૂર નથી એટલે આ સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા વાપરી. હવે જો આપણને આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામાની વેલ્યુ ક્યાંથી મળશે? તો આ સમીકરણના બીજ છે, તો બીજનો સરવાળો, સિંગલ સરવાળો પહેલો ઘટક ભાગ્યા આનો ઘટક એટલે -a/1 થશે. બબ્બેનો ગુણાકાર કરીને સરવાળો આલ્ફા બીટા બીટા ગામા ગામા આલ્ફા કેટલા થાય? +b/1 અને ત્રણેયનો ગુણાકાર -c/1. તો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા, હવે આ પદ એક નડશે, આ સરવાળો તો આપણને મળશે. તો એનું હું થોડુંક સાદું રૂપ આપી દઉં છું. માઇનસ સામેની બાજુ લઈ જાય, એનાથી કંઈ ફેર પડતો નથી. આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા, આખા પદને જો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા હોલ સ્ક્વેર કરી દઉં, આલ્ફા સ્ક્વેર આવશે, બીટા સ્ક્વેર પણ આવશે, ગામા સ્ક્વેર પણ આવશે, વધારાનું કોણ આવશે? 2 આલ્ફા બીટા 2 બીટા ગામા 2 ગામા આલ્ફા. તો એક વખત હતું એટલે ખરેખર કેટલા થાય? 3 આલ્ફા બીટા બીટા ગામા ગામા આલ્ફા. કઈ રીતે આવ્યું? તો આનું જે વિસ્તરણ કરું છું, આલ્ફા સ્ક્વેર બીટા સ્ક્વેર ગામા સ્ક્વેર વત્તા 2 આલ્ફા બીટા આવશે, એને દૂર કરવા -2 આલ્ફા બીટા કરો ને, એક વખત હતા એટલે -3 બંને માટે. તો આ ત્રણેયનો બીજ, આના બીજ હતા, તો બીજનો સરવાળો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા એટલે બીજો -a/1 સિંગલ સરવાળો, બબ્બે લઈને સરવાળો આલ્ફા બીટા બીટા ગામા ગામા આલ્ફા, આલ્ફા બીટા ને ગામા આલ્ફા, તો બીજું પદ b/1 અને ત્રીજું આલ્ફા બીટા ગામા -c/1 એટલે -c. તો જે વસ્તુની જરૂર છે તે મૂકી દઈએ. તો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા એટલે -a ઇન્ટુ આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા -a હોલ સ્ક્વેર ઉપર છે -3 આલ્ફા બીટા ગામા એટલે b -3b = 0. હવે એવું તો આપેલું છે એ નોન ઝીરો છે, તો એ સામેની બાજુ લઈ શકાય, આપણને મળે a² - 3b. કેમ કે આ પદ નોન ઝીરો છે, ક્યાંથી આપેલું? તો અહીં આપેલું છે, મીન્સ a² = 3b મીન્સ a²/b. એ જ માગેલું, કેટલા થશે? 3. તો આપણો આન્સર થશે. એટલે બે કન્સેપ્ટ ભેગા કર્યા, ડિટર્મિનન્ટનો કન્સેપ્ટ પણ લીધેલો છે. આમ તો ઇક્વેશનનો જ કન્સેપ્ટ થાય, પણ આ ડિટર્મિનન્ટના ચેપ્ટરમાં તમારે આવે એટલે મલ્ટી કન્સેપ્ટ દાખલો થઈ ગયો. આ કન્સેપ્ટ ક્લિયર હોય, ફોર્મ્યુલા યાદ હોય, દાખલો સરળતાથી થાય, ઓછા સમયમાં થઈ શકે. એટલે અમુક સ્ટાન્ડર્ડ ફોર્મેશન યાદ હોય તો દાખલો ઘણો ઇઝી પડતો હોય છે. તો અહીંથી ડાયરેક્ટ ખબર પડી ગઈ, પછી a²/b મળે છે. મિત્રો છઠ્ઠો ક્વેશ્ચન લઈએ. a+2b એક મેટ્રિક્સ આપેલો છે, બીજો 2a - b બીજો મેટ્રિક્સ આપીએ છે. તો ટ્રેસ ઓફ a - ટ્રેસ ઓફ b કેટલા થાય? ટ્રેસ એટલે વિકર્ણ ઘટકોનો સરવાળો, એને ટ્રેસ કહેવાય. થોડોક નવો કન્સેપ્ટ છે, ગુજરાત બોર્ડમાં કે NCERTમાં કોઈ જગ્યાએ આપેલો નથી, પણ ટ્રેસ બોલાય એનો TR. એટલે એના વિકર્ણ ઘટકોનો સરવાળો મેળવવાનો, એમાંથી બીના વિકર્ણ, ટૂંકમાં સાદા અર્થમાં a ને b મેળવવાનો. ખૂબ બેઝિક રકમ થાય, JEE જે લેવલ પ્રમાણે લઈએ તો કંઈ કરવાનું નથી. ધારો કે આને x કહી દઈએ, આ મેટ્રિક્સ y. તો આપણી પાસે બે ઇક્વેશન હતા. પહેલું ઇક્વેશન આવું થાય, જુઓ, a+2b = x. બીજું મેટ્રિક્સ ઇક્વેશન 2a - b = y. આપણે એને b મેળવવાના છે, તો પહેલાં આને 2 વડે ગુણીને આમાંથી બાદ કરું તો 2a - b = y. અને 2 વડે ગુણ્યા એટલે 2a + 4b 2x. બાદ કરીએ તો -5b = y - 2x મીન્સ b = 2x - y/5. તો એની કિંમત તો એક પરથી a = કેટલા થાય?
x minus 2b means x minus 2b means 2 times 2x minus y by 5. 5 LCM લઈ લો તો 5x minus 4x એટલે x minus minus plus 2y by 5 equal to a. Means a equal to 1 by 5 x plus 2y. હવે જો મિત્રો અહીં થોડીક આપણે શોર્ટ ટ્રીક વાપરીને આપણે વિકર્ણ ઘટકોની જ જરૂર છે, બીજા કોઈની જરૂર નથી, તે જ લખશું. બાકીના બધા આવે તો એ કંઈ કામનું નથી. તો પહેલો ઘટક x 1 plus 2y એટલે 5. આ બેની જરૂર નથી, આની પણ જરૂર નથી, ફાઇન્ડ કરતા નથી. બીજું x -3 plus 2y -5. આ જરૂર નથી, આ જરૂર નથી, આ જરૂર નથી, એક્ઝેક્ટલી એની જરૂર જ નથી. 1 plus 2y plus 5. તો કેટલા થઈ ગયા આના ટ્રેસ ઘટક? જો એક 1 -1 અને 1, બાકીના બધાની જરૂર પણ નથી. માટે ટ્રેસ ઓફ a 1. મેટ્રિક્સ b શું થશે તે જોઈએ. b ઇક્વલ ટુ 2x minus y by 5 1 by 5. પહેલા મેટ્રિક્સનો 2x 2 minus y એટલે 2 0. પછી બાકીના બેની જરૂર નથી, આ પણ જરૂર નથી, આ પણ જરૂર નથી. આપણે બીજો વિકર્ણ લઈએ તો 2x -6 minus minus plus 1 એટલે -5. આની જરૂર નથી, આ પણ જરૂર નથી, આ જરૂર નથી. છેલ્લે 2x 2 minus 2 0. તો બી જે આપણને મળશે તે આવો થઈ ગયો 0 -1 0. બાકીના બધા જે હોય એની સાથે આપણે કંઈ નિસ્બત નથી. માટે આના મેટ્રિક્સ એલિમેન્ટ ટ્રેસ ઓફ બી કેટલા થઈ ગયા? -1. therefore trace of a minus trace of b 1 minus -1 plus 2. એટલે એકદમ ઇઝી, બહુ સરળ રકમ કહી શકાય. JEE લેવલે તો બહુ ઇઝી કહી શકાય. પણ એક નવો કન્સેપ્ટ એ તો ટ્રેસનો કન્સેપ્ટ ખબર હોવો જોઈએ. તો નવું બીજું આમાં કંઈ નથી. 1 plus sin square x sin square x sin square x cos square x 1 plus cos square x cos square x 4 sin 2x 4 sin 2x 1 plus 4 sin 2x equal to 0 નો ઉકેલ. આ પણ ટેક્સ્ટ બુકનું છે. એટલે ઘણા ખરા પ્રશ્નો આપણે જે 9 પ્રશ્નો કર્યા એમાંથી 4 કે 5 તો ટેક્સ્ટ બુકના બેઠા આવેલા. એટલે ગુજરાત બોર્ડની ટેક્સ્ટ બુક પહેલાં કરી નાખવાની, કેમ કે ઘણી વખત એના જ પ્રશ્ન છે. આ તો આનો ઉકેલ કેટલો થાય? સિમ્પલી આ ડિટર્મિનન્ટ છે. સોલ્યુશન માટે આપણે જો પહેલા કોલમમાંથી બીજો અને બીજામાંથી ત્રીજો કરી નાખીએ તો શું કરીએ? તો C1માં અને C2માં શું કરીએ? C2 minus C3. બે ફેરફાર કરેલા તો આપણને જે નવો ડિટર્મિનન્ટ મળશે તે અહીંયા ફક્ત 1 વધે, આ -1 0, સાઇન સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર 0, અહીંયા કોસ સ્ક્વેર ઉડી જશે 1, આ -1 સાઇન સ્ક્વેર એક્સ કોસ સ્ક્વેર એક્સ 1 plus 4 sin 2x. હવે એક્સપાન્શન કરીએ, પહેલી રોથી કરીએ તો 1 × 1 plus 4 sin 2x, આ માઇનસ પ્લસ કોસ સ્ક્વેર એક્સ, બીજું 0, ત્રીજું સાઇન સ્ક્વેર એક્સ સાથે આ રો ને કોલમ -1 × -1 plus 1 -0 equal to, તો 1 plus 4 sin 2x અહીંથી આવશે 1 × cos સ્ક્વેર એટલે cos સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર થશે 1, મીન્સ 4 sin 2x 1 plus 1 2 પણ સામેની બાજુ -2, મીન્સ sin 4x sin 2x. સાઇન નેગેટિવ આવ્યા, સાઇન નેગેટિવ આવશે તો કેવું ચરણ? જો એક્સની રેન્જ 0 થી π તો 2x ની રેન્જ 0 થી 2π થાય.
કેમ કે એક્સ કેટલા હતા 0 થી પાય, તો 2x ની રેન્જ કેટલી થાય 0 થી 2 ટૂંકમાં યુનિટ સર્કલ આખું થાય. એમાં સાઇન નેગેટિવ, તો આપણને ખબર પહેલાં બીજામાં પોઝિટિવ રીતે અહીંયા આ ચરણ હોઈ શકે. અને 1/2 વાળી કિંમત ત્રીજા ચરણની કિંમત કઈ થાય, તો 2x બરાબર 7π/6 અને ચોથા ચરણની થશે 11π/6. પણ આપણે તો ઇન્ટરેસ્ટેડ એક્સની રેન્જમાં છીએ, તો એક્સ આવી જાય છેદમાં, x = 7π/12 11π/12. આ જૂની ટેક્સ્ટ બુકમાં સ્ટાન્ડર્ડ રકમ છે, બહુ જાજુ વિચારવાનું નથી, એટલે આન્સર આવશે સી. P25 -1 -3 P⁻n = 5i2 - 8p થાય તેવો n બિલોંગ્સ ટુ કેપિટલ N કેટલો મળશે? તો એક તો પીની આપણે અલગ અલગ પી વર્ગ મળીએ, ઘન મેળવીએ, 3 ઘાત 4 ઘાત એમ મેળવીએ તો કોઈ જગ્યાએ મળશે. તો પહેલાં આપણે જે મોટામાં મોટી કોઈ ઘાત મળતી હોય તો સાદુરૂપ મેળવી લઈએ. તો કેલે હેમિલ્ટન થિયરમ છે એક આપણે શોર્ટ ટ્રિક માટે. કોઈ પણ તમે એમાં મેટ્રિક્સમાંથી એ ઘટક બાદ કરીને જો નિશ્ચયક બને હંમેશા 0 થાય, એટલે કેલે હેમિલ્ટન થિયરમ જો અહીંયા લગાડીએ, શોર્ટ ટ્રિક જ છે, બધી જગ્યાએ એપ્લાય થઈ શકે. તો 2 - p વિકર્ણમાંથી ખાલી p બાદ કરી નાખવાનો, -1/5 આ = ઓલવેઝ 0 થાય. ગુજરાત બોર્ડમાં ઘણા પ્રશ્નો આવે, એમાં પણ ઉપયોગી થાય. ધારો કે કોઈ એ બરાબર આવું આપ્યું હોય 1 2 3 5 0 5 6 8 -9 3 5, તો આની પરથી મારે મેટ્રિક્સ ઇક્વેશન બનાવું તો નવું કાંઈ નહીં કરવાનું, અહીંથી માઇનસ એ કરવાનો, = 0 થાય. કેલે હેમિલ્ટન થિયરમ છે મેટ્રિક્સ માટેનો. એ જ આપણે 2/2 કે સ્ક્વેર મેટ્રિક્સ માટે ઓલવેઝ એના આઇઝન વેક્ટર આધારિત કન્સેપ્ટ છે, એનું પાલન કરે. તો આપણને એક સમીકરણ મળશે 2 - p -3 - p -+5 મીન્સ -6 -2p +3p +p² +5 = 0. મીન્સ p² + p -1 = 0. મેટ્રિક્સ છે એટલે 1 એટલે ખરેખર તો શું હોય, i2 હશે, 2/2 છે એટલે 2 હોય તો 2i2, 1 હોય તો 1i2, 3 હોય તો 3i2, એટલે ખરેખર કેટલા છે આ i2 હોય. કેમ કે મેટ્રિક્સ સાથે સંખ્યાનો તો મેળ પડે નહીં. ટૂંકમાં જે ન્યુમેરિકલ વેલ્યુ આવે એ એકમ સદિશ થાય. તો માટે p² ની વેલ્યુ મળી આપણને i2 - p. એવું તો કંઈ છે નહીં, હજી આનો વર્ગ 4 ઘાત કરું તો p⁴ p² × b². મેટ્રિકનો સીધો ગુણાકાર તો ન થાય, એટલે આ રીતે જ કરવાનો. તો i2 - p, કેમ કે મેટ્રિક્સ સમક્રમી નથી એટલે સીધો વર્ગમાં માથાકૂટમાં નહીં કરવાની. i2 × i2 મીન્સ i સાથે કોઈ પણ ગુણાકાર i2 નહીં થાય. i2 - p મીન્સ p, p - i2 એટલે p, p + p એટલે p². તો આ કેટલા થઈ ગયા, p⁴ i2 - 2p. તો હજી p² ની તો વેલ્યુ આપણી પાસે છે, સક્સેસિવ ફોર્મ્યુલા જ આવશે. તો p⁴ i2 - 2p, p² ની જગ્યાએ આપણે કેટલા મૂકશું, i2 - p મીન્સ p⁴ કેટલા મળ્યા, 2i2 - 3p. હજી આપણું કંઈ આવ્યું નથી, હજી એક વખત ગુણાકાર કરીએ તો p⁶ p⁴ × p⁴ p⁴ મળ્યા છે 2i2 - 3p, p² ઓલરેડી હતા આપણી પાસે, i2 - p, 2i2² એટલે 2i2, 2pi2 i સાથે ગુણાકાર કહીને હોય થાય તો -2p, આ -3p +3p². તો મીન્સ 2i2 - 5p +3, અગેન p² ની વેલ્યુ થશે i2 - p, મીન્સ 2i2 - 5p +3i2 - 3p. 3 ને 2 5i2
-8p તો આપણો જવાબ આવી ગયો. માટે n બરાબર કેટલા થશે? 0.6. તો આપણો આન્સર થશે 0.6. બીજી રીતે એ છે કે આ મલ્ટિપ્લિકેશન કરતા જો 3 કે 4 પદ જશો એટલે p વર્ગ પછી 4 ઘાત 5 ઘાત 6 ઘાત એમ જશો તો એ રીતે પણ મળશે. એટલે ટ્રાયલ એન્ડ એરરવાળો પ્રશ્ન હતો. આમાં કોઈ ફિક્સ મેથડ ન હોય, તમે કઈ રીતે કરો કિંમત મૂકતા જાય કોઈ જગ્યાએ બેલ પડી જાય. 12th ક્વેશ્ચન ત્રિચલ સુરેખ સમીકરણો છે 4x + λy + 2z બરાબર 0, 2x - y + z = 0 અને μx + 2y + 3z = 0. સમીકરણ 7 તેને શૂન્યતર ઉકેલ હોય તો ખાલી જગ્યા વિધાન સત્ય. તો મિત્રો સૌથી વધારે પૂછાતી હોય JEEમાં આ મેથડ છે. તમને ખબર છે કે કોઈ પણ ક્વેશ્ચન પેપર લ્યો ત્રિચલ સુરેખ સમીકરણનો પ્રશ્ન હોય. આ સમીકરણને નોન ટ્રિવિયલ સોલ્યુશન છે એટલે કે આનો ડિસ્ક્રિમિનન્ટ ડી જે બને તે શું થશે? 0. બહુ ઇઝી દાખલો હોય. d = 0 મીન્સ xyzના સહગુણથી બનતો નિશ્ચયક તો 4λ2, બીજું 2 - 1 1, ત્રીજું μ 2 3. આ કેટલા થશે? 0. એક કન્ડિશન આપી એના પરથી આમાંથી કોઈ મળશે આપણને. તો એક્સપાન્શન કરું તો 4 સાથે -3 - 2 -5, માઇનસ લેમ્બડા સાથે 2 × 3 6 - μ +2 4 - + μ = 0. મીન્સ -20 -6 લેમ્બડા + μ લેમ્બડા +8 + μ = 0. તો જો μ લેમ્બડા લખીએ ત્યારબાદ -6 લેમ્બડા લખું -20 + 8 એટલે -12 + μ = 0. અને આ પરથી μ અને લેમ્બડાની બંનેની રેન્જ શોધવાની. તો આ દ્વિઘાત સમીકરણ જેવું થાય. જો આમાંથી ટ્રાયલ એન્ડ એરર છે. જો લેમ્બડા કોમન લઈ લઉં તો અહીંથી μ -6 વધશે અને અહીં એક પુલ થઈ છે આપણે 2 અંદર આવશે તો આ 2 μ. અહીંથી 2 કોમન લઈ લઉં તો -6 + μ આવશે એટલે μ -6 તો બંનેમાં આવશે. તો પહેલાંમાંથી જો લેમ્બડા કોમન લઈ લઉં અને મારે μ -6 લેવાનું તો +2 કોમન લઈ લો તો +2. તો μ પહેલાં લખું છું μ -6 = 0. એટલે આખા દાખલાની નવું જે કહી શકાય અહીંથી હિન્ટ હતું એવું આવડવા જોઈએ સાદા માટે. લેમ્બડા +2 μ -6 = 0 મીન્સ લેમ્બડા = -2 or μ = 6. લેમ્બડા -2 લ્યો તો 2 ઉકેલ થઈ ગયા. માટે જો ઉકેલ આવા થઈ ગયા લેમ્બડા -2 μ belongs to R ગમે તે હોઈ શકે, અથવા μ = 6 લેમ્બડા belongs to R. બેમાંથી એક ઉકેલ સેટ થવો જોઈએ. તો લેમ્બડા બરાબર -2 તો નથી, +2માં છે. તો μ બરાબર 6 ને લેમ્બડા belongs to R એટલે આપણો આન્સર થશે C.